આ વિશ્લેષણ પ્રકૃતિ અભ્યાસુ પ્રણયના ગુજરાતમાં જોવા મળતા તમામ 600થી વધુ પક્ષીઓનો વૈજ્ઞાનિક પરિચય આપતા 7 ખંડોમાં પથરાયેલા વિહંગ વિશ્વ ગુજરાતની પક્ષી સંપદા નામના મહાગ્રંથના મૂળ લેખના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. લેખકના ક્ષેત્રકાર્ય, વૈજ્ઞાનિક સંશોધનો અને સંદર્ભ સાહિત્યના ઉપયોગથી માહિતીને વૈજ્ઞાનિક રીતે સચોટ બનાવવા પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આમ છતાં આ એક AI જનરેટેડ વિડીયો હોવાથી જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તેને ક્ષમ્ય ગણવા અને કોમેન્ટ દ્વારા ધ્યાન પર લાવવા વિનંતી. તો ચાલો આજે આપણે એકદમ અદ્ભુત અને થોડા રહસ્યમય એવા પક્ષીના પ્રાકૃતિક ઇતિહાસમાં ડૂબકી લગાવીએ. આ પક્ષીનું નામ છે તપખીરી પાંખ કોયલ. જેમ તમે અત્યારે સાંભળ્યું, આપણું આ એક્સપ્લેનર એકદમ સચોટ અને ગહન વૈજ્ઞાનિક માહિતી પર આધારિત છે. એટલે કે આ અનોખા પક્ષી વિશે અહીં જે કંઈ પણ ચર્ચા થશે તે સંપૂર્ણપણે પ્રમાણિત અને ફેક્ટ ચેક્ડ હશે. તો તૈયાર છો? આજના આ વિશ્લેષણમાં આપણે આ 5 મુખ્ય મુદ્દાઓ કવર કરવાના છીએ. પહેલું, વર્ગીકરણ અને નામ. બીજું, શારીરિક રચના. ત્રીજું, પર્યાવરણ અને સ્થળાંતર. ચોથું, તેનો આહાર અને પ્રજનન. અને છેલ્લે, સંરક્ષણ અને વર્તણૂક. તો ચાલો સીધી જ શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, વર્ગીકરણ અને નામ, વૈજ્ઞાનિક ઓળખની સમજ. તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે આ પક્ષીનું વૈજ્ઞાનિક નામ ક્લેમેટા કોરોમન્ડસ પોતે જ એની આખી ઓળખ છતી કરી દે છે. સાંભળવામાં થોડું અઘરું લાગે છે ખરું ને, પણ તેનો અર્થ બહુ રસપ્રદ છે. લેટિનમાં ક્લેમેટરનો અર્થ થાય છે મોટેથી બૂમ પાડનાર, અને કોરોમન્ડસ એટલે આપણો દક્ષિણ ભારતનો કોરોમંડલ કિનારો. આ નામ જ સીધું કહી દે છે કે ભાઈ આ પક્ષી બહુ જ અવાજ કરે છે અને તેનો ભૌગોલિક સંબંધ ક્યાં છે. બાય ધ વે, આ કોયલ પરિવારનો જ સભ્ય છે, ખાસ કરીને માથા પર કલગી ધરાવતી કોયલોના ગ્રુપનું. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, શારીરિક રચના અને ઓળખ, દેખાવની સમજ. જો તમે આ પક્ષીને રૂબરૂ જુઓ તો તમારું સૌથી પહેલું ધ્યાન ક્યાં જશે? ચોક્કસપણે તેના માથા પર. એકદમ ચળકતું કાળું માથું અને તેના પર એક મસ્ત નાની શિખા એટલે કે કલગી. ગરદનની પાછળ જુઓ તો એક સરસ અર્ધચંદ્રાકાર સફેદ પટ્ટો દેખાશે. પણ સૌથી હાઇલાઇટિંગ ફીચર છે તેના ખભા અને પાંખો પરનો તેજસ્વી તપખીરી એટલે કે ચેસ્ટનટ રંગ. બસ આ જ રંગ પરથી તો એનું ગુજરાતી નામ તપખીરી પાંખ કોયલ પડ્યું છે. એની છાતી થોડી કાટખાદા રંગની હોય છે, પેટ નીચેથી સફેદ હોય છે અને છેડે સફેદ ટપકાવાળી એકદમ લાંબી કાળી પૂંછડી. એકદમ કમાલનો દેખાવ છે, સાચો ને? અને સાઇઝની વાત કરીએ તો 38થી 46 સેન્ટીમીટર. હા, આ એની કુલ લંબાઈ છે. હવે તમે વિચારશો કે આટલું લાંબુ કેવી રીતે? તો સિક્રેટ એ છે કે આ લંબાઈમાં તેની અસાધારણ લાંબી પૂંછડીનો બહુ જ મોટો ફાળો છે. આ પૂંછડી જ તેને ઉડતી વખતે એક અલગ અને આકર્ષક આકાર આપે છે, જેથી બર્ડ વોચર્સ તેને ઉડાનમાં પણ ફટાફટ ઓળખી શકે છે. ચાલો હવે જોઈએ ત્રીજો વિભાગ, પર્યાવરણ અને સ્થળાંતર, રહેઠાણ અને પ્રવાસ. તો આ પક્ષી તમને ક્યાં જોવા મળશે? ખુલ્લા મેદાનોમાં કે શહેરોમાં? બિલકુલ નહીં. આ ભાઈ સાહેબને એકદમ ગાઢ અને લીલાછમ વિસ્તારો જ પસંદ છે. સદાહરિત જંગલો, ભેજવાળા પાનખર જંગલો, વાંસના મોટા ઝુંડ અને ગાઢ ઝાડીઓ તેનું ફેવરેટ ઘર છે. અને આ જ કારણ છે કે તેને શોધવું એક મોટો પડકાર છે. તે એકદમ શરમાળ છે અને પાંદડાઓની ગીચતા વચ્ચે એવું તો છુપાઈ જાય છે કે ભલભલા નિરીક્ષકોને પણ ગોથા ખવડાવી દે. અને સ્થળાંતરોની વાત કરીએ તો આ પક્ષી ખરેખર બહુ જ લાંબો પ્રવાસ ખેડે છે. ભારતમાં તે મુખ્યત્વે એક વિન્ટર વિઝિટર એટલે કે શિયાળુ મુલાકાતી તરીકે આવે છે. વિચાર કરો, તે છેક દક્ષિણ પૂર્વ એશિયામાં પ્રજનન કરે છે અને પછી શિયાળાની કડકડતી ઠંડીથી બચવા અને સારો ખોરાક મેળવવા આપણા ભારતીય ઉપખંડમાં આવી પહોંચે છે. જો કે આ મુસાફરી દરમિયાન ક્યારેક તે અસામાન્ય વિસ્તારોમાં પણ ભટકી જતું જોવા મળે છે. હવે આવે છે આ એક્સપ્લેનરનો સૌથી રસપ્રદ ચોથો વિભાગ, આહાર અને પ્રજનન, અસ્તિત્વ અને છેતરપિંડીની કથા. ખાવાની બાબતમાં આ પક્ષીની પસંદગી થોડી હટકે છે. સામાન્ય રીતે મોટાભાગના પક્ષીઓ પહેલાં રૂંવાટીવાળા કે વાળવાળા કેટરપિલર ખાવાનું ટાળતા હોય છે. પણ આપણી આ તપખીરી પાંખ કોયલને તો એ બહુ જ ભાવે છે. તે ગાઢ પાંદડાઓ વચ્ચે એકદમ શાંતિથી કોઈ જાસૂસની જેમ શિકાર કરે છે. કેટરપિલર ઉપરાંત ભમરી અને અન્ય કીડાઓ પણ એની ફેવરેટ ડિશ છે.
હવે જે વાત હું તમને કહેવાનો છું ને એ સાંભળીને તમે ખરેખર દંગ રહી જશો. આ કોયલ ક્યારેય પોતાનો માળો બનાવતી જ નથી. હા, તમે સાચું સાંભળ્યું. તે પરભૃત પ્રજનન એટલે કે બ્રૂડ પેરેસિટિઝમનો આશરો લે છે. મતલબ કે તે પોતાના ઈંડા ચોક્કસ પક્ષીઓના માળામાં મૂકી આવે છે, ખાસ કરીને લેલા એટલે કે બેબલર્સ અને લાફિંગ થ્રશના માળામાં. અને બચ્ચા સેવવાથી લઈને તેમને ઉછેરવા સુધીની બધી જ જવાબદારી પેલા બિચારા અજાણ્યા પક્ષીઓ પર ઢોળી દે છે. ઉત્ક્રાંતિની આ સ્માર્ટ વર્કવાળી છેતરપિંડી ખરેખર અકલ્પનીય છે, નહીં? અને છેલ્લો 5મો વિભાગ સંરક્ષણ અને વર્તણૂક ગુપ્ત પક્ષીનો વારસો. ભલે આ પક્ષી ગાઢ જંગલમાં એકદમ છુપાયેલું રહેતું હોય, પણ તેનો અવાજ, ઓહોહો, તેનો અવાજ જ તેની પોલ ખોલી દે છે. એકદમ તીવ્ર, મોટો અને ઊંચી વિસલ જેવો અવાજ આવે. એ સતત કૂવિયું કૂવિયું અથવા તો ક્રી જેવો અવાજ કરતું હોય છે. આ સાંભળીને જ આપણને શરૂઆતમાં જોયેલું એનું વૈજ્ઞાનિક નામ યાદ આવી જાય, ક્લેમેટર, એટલે કે મોટેથી બૂમ પાડનાર. સંરક્ષણની વાત કરીએ તો સારા સમાચાર એ છે કે વૈશ્વિક સ્તરે IUCNની યાદી મુજબ આ પક્ષી લીસ્ટ કન્સર્ન કેટેગરીમાં આવે છે. એટલે કે હાલ પૂરતું તેના અસ્તિત્વ પર કોઈ મોટું જોખમ નથી, કારણ કે તેની વસ્તી ઘણી સારી છે. તેમ છતાં ભારતીય વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ તેને શેડ્યુલ 2માં મૂકવામાં આવ્યું છે, જેથી આપણા સ્થાનિક પર્યાવરણમાં તેને પૂરતું કાનૂની રક્ષણ મળી રહે. અને આ બધું કરતાં કુદરતી વાતાવરણમાં આ પક્ષીનું સરેરાશ આયુષ્ય 5 થી 8 વર્ષનું હોય છે. બસ આટલા જ વર્ષોમાં તે હજારો કિલોમીટરના સ્થળાંતર ખેડી લે છે, શિકારીઓથી બચે છે અને પોતાની પેઢી આગળ વધારવા પેલી માસ્ટર માઇન્ડ પરોપજીવી પ્રજનન પદ્ધતિનો સફળતાપૂર્વક ઉપયોગ પણ કરી લે છે. તો આ હતી તપકીરી પાંખ કોયલની રસપ્રદ કહાની. ખરેખર કમાલનું પક્ષી છે, સાચું ને? તેનું આયોજનબદ્ધ સ્થળાંતર, અનોખો આહાર અને બીજા પક્ષીઓ પાસે પોતાના બચ્ચા ઉછેરાવવાની પદ્ધતિ આપણને કુદરતની કરામત સમજવા મજબૂર કરી દે છે. આજના આ વિશ્લેષણથી તમને ચોક્કસપણે કંઈક નવું અને રોમાંચક જાણવા મળ્યું હશે. પણ જતાં એક વિચારવા જેવો પ્રશ્ન તમારા માટે મૂકતો જાઉં છું. આપણા ભારતના સદાહરિત અને ભેજવાળા જંગલોમાં આવા શરમાળ અને સ્થળાંતર કરતા પક્ષીઓ હજુ કેટલા રહસ્યો પોતાની અંદર છુપાવીને બેઠા હશે? જરા વિચારજો.